સુરતની સલાબતપુરા પોલીસે ગૌમાંસના જથ્થા સાથે 5 આરોપીઓને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી 1658 કિલોગ્રામ ગૌમાંસ મળી આવ્યું છે. સલાબતપુરા પોલીસે ઉમરવાડા પાસેથી ગૌમાંસ ભરેલ મહારાષ્ટ્રના ટેમ્પોનો કબજે કર્યો હતો અને 1658 કિલો આશરે 1,25,000થી વધુનું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. તો પોલીસે આરોપીના દરવાજા ખજાનગર ખાતે રહેતા રહેમાન ઇસ્માઇલભાઈ શેખ, ઉમરવાડા જીમની ટેકરા પર રહેતા ઇમામ હીરા શેખ, માન દરવાજા ખજાનગરમાં રહેતા શહેબાઝ શકીલ શેખ, મીઠીવાડી જંગલ શાહ બાવાની દરગાહ પાછળ રહેતા મુખ્તાર જંગુ શેખ અને ઉમરવાડા ચીમની ટેકરા ખાતે રહેતા આસિફ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી હતી. જ્યારે 2 આરોપીઓ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કર્યા હતા. ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ છે, તેમ છતાં અમુક ટપોરીઓ, અમુક ઇસમો જે રીતનું ગૌમાંસનો વેપલો કરે છે એ ખૂબ સમાજ માટે કલંકિત બાબત છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવા લુખ્ખાઓનો વિરોધ કરવો જોઈએ અને સલાબતપુરા પોલીસ સ્ટેશને જે કામગીરી કરી છે ને લગભગ 2 ટનની આસપાસ ગૌમાંસ પકડ્યું છે એ કાબિલે તારીફ છે, અભિનંદનને પાત્ર છે. 5 ઇસમો પકડ્યા છે, 5 લાખનો મુદ્દામાલ સહિત કબજે કરેલ છે, 2 આરોપીઓ વોન્ટેડ છે. એટલે ખૂબ સારું કામગીરી કરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશને. આગામી સમયમાં રમઝાન આવે છે, આપણી કોમી એકતા, એકલાસ જળવાઈ રહે, તહેવારો જળવાઈ રહે, કોઈ પણ જાતનું વાયલન્સ ન થાય એનું કાર્ય કરવું હોય તો સમાજના તમામ લોકોએ જાગૃત રહેવું પડે અને ગૌમાંસ કે ગૌ હત્યા ક્યારે પણ ચલાવી નહીં લેવાય. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસિંગનો છે. પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી એક શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું. આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે FSLમાં મોકલીને કન્ફર્મ કર્યું, એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં અમે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 5 આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ, ઇમામ ઉર્ફે માંજરો શેખ, શહેબાજ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ, આ 5 આરોપીઓ છે. જેમાંથી રહેમાન અને ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા. જ્યારે બાકીના જે 3 છે એ લોકો પોતે ત્યાં ગૌમાંસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા, એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા. આમાંથી જે પેલા 2 આરોપીઓ છે ઇમામ અને રહેમાન, આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાંસના જ આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ 5 આરોપીઓના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી માંગી છે કે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકી. ટોટલ 5,60,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, જેમાંથી 3 લાખનો ટેમ્પો, 1,68,000નું ગૌમાંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે થઈ 5,60,000ની આસપાસ રકમ થાય છે. અને આમાંથી આ લોકો એવું જણાવ્યું હતું, અત્યારે પ્રાથમિક એવું અમને માહિતી એવી મળી છે આલ્કો પાસેથી ઇન્ટ્રોગેશનમાં કે આલ્કો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતા. પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા કે પોતે કોઈ જગ્યાએ આવી રીતના ગૌ હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અન્ય વિસ્તારમાંથી માંસ લાવ્યા છે કે નહીં, એ બધું અમે ફર્ધર ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ કરી શકશું. આ લોકો ગૌમાંસ કઈ જગ્યા લઈ જવાના હતા? અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ અમે આ લોકો ઉપર રેડ કરી એ જગ્યાની આસપાસ જ એ લોકો આવી અને ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા. આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જ એ લોકો આ જથ્થો વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા, એ પ્રકારની માહિતી છે. તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આ લોકો 3 જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા.